વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાદલી એપીએમસી ખાતે આવેલ મીડિયા ઓફિસ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદ સાથે જોડાયેલા સિનોર તાલુકાના પત્રકારોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા પત્રકારો હાજર રહ્યા. સિનોર તાલુકામાં વિવિધ સ્થળોએ યોજાતા જાહેર કાર્યક્રમોના મીડિયા કવરેજ માટે પહોંચતા પત્રકારોને ઘણી વખત બેસવાની તેમજ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ ન હોવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને ગુજરાત પત્રકાર એકતા પરિષદના સિનોર તાલુકા પ્રમુખ લવકેશ ઠાકોરની અધ્યક્ષતામાં સાદલી એપીએમસી ખાતે મીડિયા ઓફિસમાં એક બેઠક યોજાઈ. બેઠક દરમિયાન જાહેર કાર્યક્રમોમાં પત્રકારો માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. સાથે જ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું કે આયોજકો દ્વારા પત્રકારો માટે પૂરતી સુવિધા તેમજ કાર્યક્રમ અંગે સત્તાવાર આમંત્રણ આપવામાં આવશે તો જ મીડિયા કવરેજ માટે જવાનું રહેશે. આ બેઠકમાં સિનોર તાલુકાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર. આજ રોજ સિનોર તાલુકાના સરલી મુકામે એપીએમસી ખાતે જે પત્રકાર એકતા પરિષદનો જે મીટિંગ યોજવામાં આવી હતી, એમાં તમામ ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને તમામ જે પહેલા તો વડીલો અને ખાસ મિત્રો જે ઉપસ્થિત રહ્યા એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે મારે એક ખાસ જણાવવાનું છે કે સિનોર તાલુકાની અંદર કોઈ પણ પ્રોગ્રામ હોય છે, સરકારી પ્રોગ્રામ હોય, રાજકીય પ્રોગ્રામ હોય, તો મીડિયાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી નથી અને એને અગવડતા ઊભી થાય છે. તો જેને લઈને મારે એક તમામ આપણા પત્રકારોને એક વિનંતી છે કે આપણી જ્યાં વ્યવસ્થા કરવામાં આવે ત્યાં જ કવરેજ કરવાનું થાય છે અને જો આપણી વ્યવસ્થા કરવામાં નથી આવતી તો આપણે કોઈ પણ પ્રકારનું કવરેજ કરવાનું થતું નથી. કારણ કે આપણું બી જે મીડિયાનું સ્ટેટસ છે એ પોતે આપણે તમામે જાળવી રાખવાનું છે અને આપણા જે લાભુજી દાદા જે છે એમને જે આપણને આટલો સહકાર આપી અને સિનોર તાલુકાના જે મને પ્રમુખ બનાવ્યા છે, નિલેશભાઈને બનાવ્યા છે અને તમામ આપણા જે પત્રકારોનો પણ એમને જે વીમાની પોલિસીની પણ જે વાત કરી છે અને અત્યારે પોલિસી પણ લગભગ તૈયાર થઈ ગઈ છે અને તમામને પહોંચી જશે. આજ દિન સુધી કોઈએ આવી વ્યવસ્થા કરી નથી, જેથી એમનો પણ આજે આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.